इधर देखो आ जो भाई आ कपड़ा धोता धोता तमे खाली ओनी हालत जुओ भाई कोथળીઓ પહેરીશું કારણ કે એના સુંદર બાલોને છે ને કશું થાય નહીં ભાઈ એટલા માટે આ લોકોએ કોથળીઓ પહેરી નાતા હું સ્પેશિયલ ભાઈ ઉતારવા આવી ઘેર મહેમાન આવ્યા છું તોય તો પછી મેં જોયું કાચ એવી લાગી જ બે ઉતારાય ભાઈ તો અમારા સાર વાટવા જવાનું છે તો કને અને ઝૂંટો બાપા જવાનું છે હા પણ આવી ને હું બારીમાંથી જોઈ કાલે વેલું હા આર સુક્ષોંતી જજો રાત લાગો આવજો તાન દે આવજો રંગુ માં હો લાવી દે તે એક ગાડી એવી તમે લાવી દેજો આપણે પાછી જેવી પેલી ફાટી ગયેલી લાવી આ વિકાસ વાળી ને લાવી પેલી જોડી એ હજી પણ માસી જિંદગીમાં હું લાવ્યો તો હું લઈને જશું ફરી લેવા આ લોકો કરોડો લેક તું આલી દે લાખ રૂપિયામાં હા નહીં દે મારા પૈસા નહીં દે આમ કે મારા પૈસા નહીં કે માં તો એ કીધું વિડિયો કઈ કોક આલે પછી કરી ના આ જોવા વાળી પબ્લિક મને પૈસા જ નહીં અપાવરાતી આજે બે વાર છેલ્લે લાવી છે હા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે નમસ્તે સ્વાગત છે તમારું મારા વ્લોગમાં નહીં સ્વાગત છે તમારું અશ્વિના ઠાકોરના વ્લોગમાં એક મસ્ત અને સરસ વ્લોગ લઈને હું આવી ગઈ છું અત્યારે પાછી તો જુઓ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આજ તો અમે ખાસો વહેલા ઉઠ્યો હતો કારણ કે ભાઈ અમારે બહાર જવાનું હતું તો એટલા માટે અમે સવારથી બધું જ ઘરનું જેટલું કામ હતું ને એ પાલી જશીએ અને હવે ખાલી થોડું જ કામ હશે એ તો બધો કરી લેશી બીજો છીએ હા તો ભાઈ હવે તૈયાર થવાનું તો મને કારણ કહી દે કે અમે લોકો જઈએ છીએ વિસનગર જઈએ છીએ અમારો જીજાજીસુ જે વિસનગરથી થોડું આગળ એક ગામ છે જેનું નામ છે ખંડોસન તો અમે લોકો ભાઈ ખંડોસન જઈએ છીએ હું જાઉં છું મારી મમ્મી રોહિત ભાભી ખુશાલ અને જાનકી એમ કંઈ 4 થી 5 જણ અમે જઈએ છીએ તો જુઓ આવો કોક અત્યારે લુક અમારો અત્યારનો સવાર સવારનો લુક કંઈક આવું મસ્ત છે એકદમ સિમ્પલ જ લુક રાખે છે કારણ કે ભાઈ વરસાદ ચાલુ છે જેના લીધે કોઈ હેવી કપડાં નહીં પહેર્યો કે એટલું બધું કંઈ તામઝામ નહીં કરી અમે કારણ કે ભાઈ એકણ અમારે ખાલી દર્શન કરવા જવાનું છે એટલા માટે અને એકણ જુઓ છેલ્લા 3-4 દિવસથી સખત વરસાદ ચાલુ છે થોડી વાર પણ બંધ રહ્યો નહીં ભાઈ અને અમારા આ બાજુ આવું જ રહેશે એક વખત વરસાદ ચાલુ થાય ને તો 5 થી 6 દિવસ એમને એમ કાઢી નાખો ચલો ભાઈ હું તૈયાર થઈ ગઈ છું અને મારા ભાભીજીને તૈયાર કરવાનો બાકી છે હજી વૈકન મારા ભાઈએ તૈયાર થઈ જવા આવ્યો છે શું તૈયાર થયો તો હજી તો લુગડો પહેરવાનો બાકી છે તો ભાઈ હવે અમારા ભાભી તૈયાર થઈ જશે જુઓ આ જુઓ દેખાઈ શકે તો જુઓ અમે તૈયાર થઈ જશીએ અને અમારે ભેગું હજી એક માણસ આવે છે પેલું બેઠું થોડું બગલું તો એને લઈ લઈએ છે ભાઈ જાનકી તો અમે ચલો જણો થવું 4-5 જણો થશું ભાઈ આગું કરીને એટલે કેવું થઈ જાય તૈયાર અને આમાં કાવ્ય તો જો ભાઈ કેવું કર્યું છે એને તો જુઓ લખો છો લખો તાન હો આજે પ્રોગ્રામ ભાઈ અમારે એવો હતો કે આઈડી વાપવા જવું તું જો આ ઝૂંટો વાપવા જવું તું પણ જમી પોછી થઈ ગઈ હશે હા મેળ ના આવ્યો મારસી જો કાલે સવારે વહેલા ભાઈ મારું ચાર્જર લીધું ફોન ને મારું પાકીટ આટલી વસ્તુ લીધી અને અમારા ઘરમાં તો મને કપડાં જ કપડાં દેખાશે બધી બાજુ કારણ કે બાઈને હુકવવાની ભાઈ જગ્યા નહીં એટલા માટે હવે તમે ભાભીને જુઓ હવે મેચિંગ થઈ ગયો હા તો મોનમાં ભાભી પેલો રહ્યો 2 જણો ઈક ને ખુશાલ ને જાનકી બે અને રોહિત તો ગાડીમાં જઈને બેસી જવું હડો તો ને આપણે જતો રહીએ ચોમાસું છે ને પાછું ભાઈ અને દોડું પહેર્યું છે વિચાર કરો સેવા થશે એમ
ગંતા તો જ થશે વંટી તો હેડો અમે હેડ્યો ભાઈ હવે વિસનગર માં ભાઈ ચાંદનો અંદર ગાડીમાં બેસી રહ્યો છે ને અમે બધો બાર વાર જોઈ રહ્યો છીએ ચાલો ચાલો ખડખાઈ જાઓ બેસી જ જાઓ કે તો વાર છે હા કાચ પાણ બે વચ્ચે બેસે ચિંતા નહીં મનતો તું આગળ જતી જા 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 વાંધો નહીં જા હા તો મમ્મી તું વચ્ચે જતી મો કાચ જોડી બેસી જાઓ ખુશું તું પાછળ આવી બેઠો જસન બેહવા દે કણ અહીંયા હતી જગ્યા જો ચાવડીને દઈ જા તારે તો લાગે છે એ તો તાર કમર પાત નહીં વાહવાનો લઈ ગયો દવા તાર હું લઈ ગયો હઈ રે હે તે તો ચોર નહીં સળાવવાનો તો ચાલો ભાઈ અમે બધો બેસી જઈએ હવે ગાડીમાં Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on we'll go. ભાઈ દરોઈનું લોકેશન એટલું મસ્ત છે ને ભાઈ કે મને તો બહુ ગમ્યું મતલબ વરસાદમાં તો આ હમણાં સુધારો કરે છે ને એના લીધે વધારે સારું લાગે છે બધો સારો સારો ઝાડ વાયો છું ફૂલ વાયો છું ને એવું બધું વાયું છે હજુ આ નારિયેળીઓ તો જો એ નારિયેળીઓ નહીં મમ્મી ખજૂરીઓ છે ખજૂરી છે ભાઈ નારિયેળી નહીં હવે મારા જેવો નજીકનો ખજૂર ખાતો નહીં બોલ હા એને એવું કોક ઝાડ આવે છે એનું કશું ના આવે ખાલી શોભા માટે જો ખજૂર પેલી રહી પેલી રહી ખજૂર હશે જો પેલી આખી રહી રોહિત એ ખજૂર હશે પેલી મોટી ઊંચી રહીએ અમે તો નારિયેળ ને ખજૂર ને નારિયેળ કહીએ છીએ આપણે સાપુતારા જતા ખબર ઈકણ હતી ઈકણ અમે સાપુતારા ભાઈ ફરવા જતા ને તો ઈકણ હતી ખજૂરો ખાસી અમે ખંડોસન ગામમાં પાકી જશે હવે ખાલી અમારા જીજાજીના ઘેર જવાનું છે આવી કહું અરે રે 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 લુગડા તો પહેરો કાળી અમારું માણસ તો રહોડામાં જ હોય તું અરે બિચારી તમે બધા ભાઈ બેસી રહ્યા છીએ જો હવે શાંતિથી હાલ હર્ષિલને રમઈશું ગેમ હા તો ભાઈ હવે અમે બધા જઈએ છીએ મંદિર જઈએ છીએ જો આઈ બની કે ભાઈ આ અમારા એવાના ઘરના બહારનો નજારો છે જો ખંડોસન ગામ સાઈડ જો કે એક વખત બતાવેલું છે તો ચાલે ચા પાણી કરીને ભાઈ હવે અમે જઈએ છીએ મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે અંબરાજે પાછી થોડી જુઓ હા બધા બેસી ગયા છીએ અમે લોકો એકદમ ખડકાઈ ગયો છીએ લે હું આલો બી મને ઉતરી જા દે પેલા હાય ભાઈ જુઓ કેટલું મસ્ત વાતાવરણ કરીશ સોયું છે તે સારું છે તડકો નહીં વધારે તો ભાઈ અમે જે જગ્યાએ મંદિર છે ને કણ આવી જઈએ અને પણ એવાના ઘેર જઈએ છીએ મતલબ આ બાજુ વાતાવરણ એટલું મસ્ત છે ને આ બાજુ વરસાદ ભાઈ આપણાથી વધારે પડ્યો છે કારણ કે હેતર બધો ભરેલો છે કોઈ હેતર બાકી નહીં તો કોરું હોય ટોસ્ટ બાજ ભરેલો ખાવ કો કેરી છે
હા તો આમ સીધું હેડ્યું જવાનું છે આગળ, પછી મંદિર આવશે. મસ્ત હવે જગ્યા હારી છે. હા આમ શકૂન છે, એક શાંતિ મળે તમને. અને ઉનાળાની તો બહુ મજા આવે છે. ઝાડ વધારશું હોય કણ અને એકદમ ખુલ્લું છે એટલે પવનની કોઈ તમને તકલીફ ના. તો હવે જોઈએ મંદિર છે એવું છે. જો કે મંદિર જેનું હોય મોટું હોય એનાથી ફરક ના પડે. આપણે બસ સાચા દિલથી દર્શન કરવાનો. મંદિર તો લગભગ નહીં ઉતારું ચાલશે. બોકોજી ભાઈ બધું આવી જશે જો ફાઇનલી. ચલો અંદર. આ જગ્યા તો ખાલી તમે જુઓ, હું શાંતિ ના મળે જોજો. તો આ અળવિતરું છોકરું યા શું હજુ અહીંયા કરતું કરજે કર કાઢ્યા તેમાં. લેડો ભાઈ હવે પાછો જઈએ છીએ આઓના ઘેર. આ કાળુના ઘેર જઈએ છીએ. ભાઈ એનું નામ સારું છે, હર્ષિલ નામ છે, પણ અમે પ્રેમથી એને કાળું કાળું કરીએ છીએ. તો હવે જઈએ છીએ એમાંના ઘેર. શંકર જમવાનું એકણ રાખ્યું છે એટલા માટે. આ ટાવર જોડે ફોટા બોટા પાડીએ. હા જેવડું મોટું ટાવર છે. એરટેલ, જીઓ, વોડાફોન. જોક આ બાજુ જો ભાઈ, આ કીચડ થઈ ગયો અમારો છોકરો જો. કેવો પગ કર્યો છે ને. પણ અંદર જોજે તું પડું ના. એ લખી વિચાર કર લખી આજે શાંત છે નકર પડી વસ બનતા હોય હે ને. એ હબળક પેલો કાળો આજે લખીને ગુસ્સાથી એટલો બચી જો આખો કાદવ થી લખી કે તમે ના હોત ને તો આનું હું ધોઈ જ કાઢો તે. બસી ગયો છે કારણ કે પડી હોત બીજી વખત ખોતામ પડ્યું. ચલો બેસી જાઓ ગાડીમાં. પોણી આવી છે. જા ભાઈ હવે જમી વમી અને અમે લોકો જઈએ છીએ ચિયા ગામ જવાનું. તરફ ના પેલું ગામનું નામ બોલી હતી કોક વાડીનાથ. ઓ ભાઈ અમારે વાડીનાથ જવાનું છે. તો અમે બધા જઈએ છીએ ભાઈ. બારો આ બધું અજવાળે થોડું. હા અમે લોકો જઈએ છીએ વાડીનાથ જોવા માટે. આજે મને એટલો હેરાન કરે છે ને, પણ તમે મને કમેન્ટ કરીને થોડી શીખવામણ આલજો. એને કાળું શીખવામણ આલવાની બહુ જરૂર છે. નજીક જ છે તાર. જબ્બર કરી દે રે. ઉતારવા દો પેલા. હાલ્યો હા હાર મસ્ત લોકેશન. મોટું મંદિર છે ભાઈ. હા શિવજીનું છે. એમ જ કહેતા ને શિવજીનું છે એમ. ગંદકી હા બકા હું આ થોપલા જોઉં છું. આ જેની ડિઝાઇન કરી છે ને એ જોઉં છું. તો આ મંદિરના અંદરનો ભાઈ નજારો છે. અને જેની એટલી મસ્ત ભાઈ અંદર કોતરણી કરી છે તમે ખાલી આમ જોયા. તો આ મંદિરમાં એકદમ નાની જેની કોતરણી કરેલી છે. આગળ એટલો મસ્ત ખુલ્લો પટ છે. તો તમને બેસવાની મજા આવે અને ફરવાની મજા આવે. તો તમારા લોકોને અહીંયા આવજો. મતલબ વાડીનાથમાં અમે આમ તો આવવાનો નહોતો. આમાં મારા નણંદના ઘેર જવાનું હતું, પણ પછી મારા ભાઈને કહી કે બાજુમાં જ છે આપણે વાડીનાથ તો જતા આવીએ. તેના માટે અમે મંદિર જોવા આવ્યા. તો હા મજા આવી હો મંદિર જોઈ. ચલો હવે થોડી વાર બેસીએ અને પછી અહીંથી નીકળશું.
ચાલો ભાઈ ભાભી અને ભાઈનો ફોટો પાડવાનો છે ભાઈ એટલા માટે ચાલો ચલો કિધર ઉપર આएंगे આ ઝાડ પર આ ઝાડ કે હતો ને હા તો ભાઈ જો વાડીનાથમાં ખાસા બધા ફોટા પાડી અને હવે અમે લોકો ઘેર જઈએ છીએ હાય ઘેર જ લગભગ તો ઘેર જ જશું હવે હા ઓયથી મંદિરનો ફોટો સારો આવ્યો કન મને નદી હવે નદી છે જો આ પાણી ઉભરાઈને આવતું હશે હોય અમે લોકો ભાઈ ખંડોસનથી નીકળી જઈએ અને હાલ જે છે મારા નળદ છે એવાના ઘેર જઈએ છીએ આરતી બંને ઘેર થોડા મહેમાન ગતિ જતા ઈકણ આટલા આવ્યા છીએ તે ચા પાણી કરીને પછી નીકળી જશે પાણી પણ આ બાજુ તો ભાઈ બધા ખેતર એટલો ભરાઈ જશે ને કે બિચારો ખેતી શું કરશે હા ભાઈ જો અમે ઈયાસરામાં નળદના ઈકનથી ચા પાણી કરી અને નીકળી જતો એને ખાસી વાર થઈ અને હાલ અમે હવે ઉભા રહેશે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે ઉભો રહેશે મને તો ક્ષાનીએ ભાઈ એડકી એટલી ચાલુ છે ને કે બંધ થતી નહીં હા હાડો ભાઈ ગેસ ભરાવા પેટ્રોલ પંપે ગેસ ભરાવા ઉભો રહેશે તો એ બધો બાયને બેસી રહ્યા છીએ જો હજી સતલાશ નથી થોડું કરિયાણું 3-4 વસ્તુ લેવાની છે વસ્તુ લઈને પછી ઘેર જતો રહીશું અને હા એમાં કહું છું ઘેર જઈને કદાચ જો હું વિડીયો ના બનાવું ને તો આ વિડીયોને આટલા જ રાખજો કે હા આજે આ વિડીયો આટલા પતી જો અને આજના આખા દિવસની વાત કરું તો બહુ મજા આવી મતલબ અમે વાડીનાથ ફરવા જો અમારા બનોડના એકણ જો ખંડોસન ફર્યો એટલે આજ તો આખો દિવસ ફરવામાં જ જશે મજા આવી આજ તો કાવ્યાની જગ્યાએ આજ તો આર્યા ભેગા આવ્યા હતા ભાઈ હેડો હવે જોઈએ ઘેર જઈને વિડીયો બને શકે નહીં નકર આવજો